જમીન આડી કયા જય માતાજી મિત્રો, આજે બાદામ જવાનું છે અને આપણી ગાડી તૈયાર કરી નાખી. ગાડીનો લુક થોડો ખરાબ લાગે છે કેમ કે જે આપણે ટૂલ બોક્સ ફિટ કર્યું તે ફરીથી તૂટી ગયું છે. જંબુસર થી કાવી જતા સચિનભાઈ અધવચ્ચે થઈ તો બહુ જ ખરાબ રસ્તો છે, રસ્તો બતાવી દઉં. ફાઇનલી આવી ગયા નાર આપણે આપણી ગાડી આ લોકેશન પર આવવાનું. આપણો ભાઈબંધ પરવીન ના હાલચાલ નહીં બતા પણ બી અમારે જવાનું છે કાવી કંબોઈ ફરવા. મારી જોડે આ કાર્યો બી આવ્યો હા, મતલબ કાર્તિક અરુણ ખપાટ કેમેરો બગડ્યો છે એવું વિચાર ને કે બાદામ થી બહાર રાહુલ ને બોલાવી લીધો. હાલા ગાય તો કાર પણ ક્યાં જશું? ડિલક્સ સોરી પેલી ને ડિલક્સ હું લેવા કરવાની એક આ લેવાની એક રાહુલ વાળી આ પડી ચાલે ગાડી હું લેવા કાઢતા એ કાલે ને લે ચાલ બહાર કાલે માગણી ચાલી હા બરજો જવા દઈશું આપણે કાવી જવા માટે નીકળી પડ્યા. ભાઈ થોડા ટાઈમમાં તમને તંબેશ્વર મહાદેવ જોવા મળશે. થોડાક તો પહોંચી ગયા. શું નજારો છે એકદમ કમ્પ્લીટ સારું દેખાય. નસો કરે એક આ ને એક આ. મેં તો સીધો કાર્તિક ને હું તો બહુ સીધા છે. અમે ભાઈ અમે બહુ દૂર બે ગાડીઓ પાર્કિંગ કરી છે. કેવું કહે ભગત? જમીન આડી કયા હતી ટાઈગર ગાડી સેફ નથી એટલે એ ગાડી મેકી દીધી આ ભાઈ બના ટાઈગર આગળ જઈને મને ચલાવવાનું ખબર નહીં પડતી તો હું આ બ્લોગમાં લોચા પડી જશે. હવે જઈ રહ્યા છે મંદિરની અંદર. ચપ્પલ આમ કરવા પડશે અંદર કઈક આ રીતનો રસ્તો છે જવા માટે. અહીંયા પાછો આવવા માટે ફ્રી છે પણ અહીંયા જવું હોય તો આ રેલિંગ ની વચ્ચે જવાનું આપણે ખપાટો. તમે શિવરાત્રી પર આવશો તો બહુ જ અહીંયા તમને ભીડ જોવા મળશે. અંદર જવાનો બી ટાઈમ નહીં મળે બટ આજે હું કેવાલા આડા દિવસે અમે આડા દિવસે આયા છે એટલે અમે આડા દિવસે આયા છે એટલે પબ્લિક નથી જોવા મળતી. બાકી પાણી અબી જ ઉતરેલું લાગે છે. ચાલો આડા દિવસે આયા તો પણ અંદર મંદિરમાં જવા માટે તો બહુ જ પબ્લિક છે. ગુંડજ ભરેલો છે. ચાલ હવે કેવું કરીશું આવતા વ્લોગમાં મળીશું. નંદી મહારાજ અમે બધામાં આવ્યા હતા ને અહીં ફરવા બી આવ્યા હતા પણ ઘણી વધારે ભીડ છે એટલે હવે આજે તો નહીં મેળ થાય. અંદરનું સીન કોઈક બીજી વાર બતાવીશું.
બાકી ભીડ તો મેં જોઈ શકો છો, આટલી બધી ફૂલ જ છે. અમે તમને આ બધો નજારો કોઈક દિવસ બીજા દિવસે બતાવીશું. ફરી લઈએ, બાકી અંદર જવાનો તો મીર નહીં ખાય આપડી આપણે એટલો બધો ટાઈમ બી નહીં. આગળ આવી ગયા છે. મંદિર તો જોવા નહીં જ્યાં પણ પેપર થોડીક પબ્લિક બી છે, પણ એમાં અમારું કઈ કામ નહીં આવ્યું. મને નવાઈ નથી, કેમ કે અમે દર વખત આયા કરીને એટલે ઘરે આયા છે કાર્યાની રીલ શૂટ કરવા માટે. આ રાહુલ ભટ્ટ जिंदगी मारी वीरा मस्त हती रे वीरा. નહીં ફળ ના ઉડલો. આ બે મંદિર થી તમે સીધા મતલબ કાચા કાચા રસ્તા પરથી જશો એટલે બીજું એક મંદિર છે જ્યાં દરિયામાં તરાઈને આવ્યું તે મંદિર આપા બીજું બનાવ્યું છે. તમે આમ આપણે શું કે આપણે આમ કાવી ફરીને જશો તો તમને બહુ વાર લાગશે, પણ જો તમે અહીંથી જશો તો આ થોડોક શોર્ટકટ રસ્તો પડશે. આ બધું અમને નથી ખબર, કેમ કે આ અરુણ અહીં રહે છે એટલે એને ખબર છે બધું. લાલા અમાર મળશે. ભાઈ આપણી પાસે આઈફોન નથી એટલે તમને રિઝલ્ટ જોવામાં મજા નહીં આવે, બટ જે ખુલ્લી આંખે જોઈએ છે મસ્ત લાગે છે. અંદર જવા માટે રસ્તો તો જો ખાલી કેવો ડેન્જર છે. હે જવા દે અંદર જવા માટે રસ્તો તો બહુ. અમે તો આપણી ગાડી લઈને આવતા રહ્યા, પણ અમારા રાહુલ કાચા ડ્રાઈવર લઈને નહીં આવી રહ્યો. હજુ તો બે ગાડી ના આવે છે ગાડીમાં. અને અમે થોડીક વાર પહેલા એક મતલબ વેલી શું કે ગોલ મારવાની ટ્રાય કરી હતી, એમાં અમારા ટાયર ની હાલત જુઓ ખાલી. આ છે શિવલિંગ જે આપણા દરિયામાં તરાઈને હતું. આ મંદિર જે કાકા સાચવા બેસે છે કે સામની સાઈડ થી આપણે અગર ટોર્ચ મારીને જોઈશું તો અંદર આપણને શંકર ભગવાનની અલગ અલગ પ્રકારની મૂર્તિઓ ને પ્રતિમા જોવા મળશે. ત્યારબાદ કરી મિત્રો સાથે થોડીક મજાક મસ્તી. જે આપણે ગાડી ચાલવે છે એટલે કે આજ કાવીનું નહેરું છે. તો ભાઈ લોગ બાધા પૂરી થઈ ગઈ ને હવે અમે જઈ રહ્યા છે ઘેર. હા